આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય ગુરુજીઓ તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હું રાઠા મિત્તલબેન નિરસિંહભાઈ ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે મહાત્મા ગાંધીજી વિશે જે કંઈ બે બોલ બોલું તે આપ સૌ શાંતિથી સાંભળશો તે મારી નમ્ર વિનંતી છે. મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. બાળપણમાં તેમણે હરિચંદ્ર નાટક જોયું અને શ્રવણની વાર્તા વાંચી, તેથી તેમના હૃદય પર ઊંડી અસર થઈ. તે દિવસથી તેમણે સાચું બોલવાનું અને મા બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો. ગાંધીજીએ વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. ગાંધીજીએ અમદાવાદમાં પહેલા કોચર અને પછી સાબરમતી નદીના કિનારે આશ્રમની સ્થાપના કરી. તેમણે વૈષ્ણવજન તો તેને જ રે કહીએ એ કવિ નરસિંહ મહેતાનું ભજન એમને અતિ પ્રિય હતું. તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. તેમણે પણ ગાંધીજીનો ઘણો આભાર માન્યો હતો. આ જાણીને મને કહેવાનું મન થાય છે કે મુझे ન તન ચાહીએ, મુझे ન ધન ચાહીએ, બસ મુझे અમન સફર આપના વતન ચાહીએ.